નવા શાસ્ત્રો નવી વેદી નવી ગીતા કલાપીની. નવા શાસ્ત્રો નવી વેદી નવી ગીતા કલાપીની. અહા ગુજરાતમાં ટહુકે અજબ કે કા કલાપીની. આહા ગુજરાતમાં ટહુકે અજબ કે કા કલાપીની. આહા ગુજરાતમાં ટહુકે અજબ કે કા કલાપીની. સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. વર્ષોથી પોતાની કવિતા અને જીવનથી ગુજરાતના રસિકજનોના હૃદયમાં બિરાજમાન ગુજરાત સૌરાષ્ટ્રના લાઠીનગરના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી. વિશાળ વાંચન, ઉત્તમ ગદ્ય સર્જન અને 259 કવિતાઓ એટલે લગભગ 15,000 પંક્તિઓ, ખંડ કાવ્યો, ઉર્મી કાવ્યો અને ગઝલોનું સર્જક એટલે કલાપી. 26/1/1874 થી 9/6/1900, 26 વર્ષ 5 મહિના અને 11 દિવસનું માત્ર એમનું જીવન. જીવનપટ ટૂંકો પણ સર્જનપટ વિશાળ એટલે કલાપી. ગુર્જર કુંજે કરુણ કલાધર મોરલો એટલે કલાપી. તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય એટલે કલાપી. હર હાલતમાં પ્રેમ એ પ્રેમ છે, એ પ્રભુ છે, એ પુણ્ય છે. હર હાલતમાં એ પવિત્ર છે, એ પાપ નથી જ. પ્રેમ અમૃત છે, અમૃત છે. પ્રેમ એ સમસ્ત વિશ્વને જોડતો સેતુ છે. કલાપીનો જન્મ સૌરાષ્ટ્રના લાઠીના રાજકુટુંબમાં તારીખ 26 જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ. અભ્યાસકાળ દરમિયાન ઈસવીસન 1886માં પિતા તખ્તસિંહજી અને 1888માં માતા રામબાનું અવસાન થયું હતું. 15 વર્ષની વયે ઈસવીસન 1889માં કલાપીના લગ્ન એક સાથે રોહા કચ્છના કુંવરી રાજપા રમાબા અને કોટડા સાંગાણીના આણંદીબા કેશરબા સાથે ખાંડા લગ્ન થયા હતા. પિતા અને મોટા ભાઈના અવસાનથી સુરસિંહજી સગીર વયે જ લાઠી રાજ્યના ગાદીવારસ ઠરેલા. એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. એ સમયે સૌરાષ્ટ્રના રજવાડા કાઠિયાવાડની અંગ્રેજ એજન્સીની દેખરેખ નીચે હતા. એજન્સીના નિયમ મુજબ દરેક રાજકુમારને શિક્ષણ, કેળવણી અને જાત અનુભવ માટે 6 મહિનાનો ભારત પ્રવાસ ફરજિયાત હતો. આ પ્રવાસ કલાપીના સાહિત્ય ઘડતરમાં ખૂબ ઉપયોગી નીવડ્યો. પ્રવાસમાંથી કલાપીએ લખેલા પત્રો એ તો ગુજરાતી સાહિત્યનો અણમોલ ખજાનો છે. પ્રાણવલ્લભા, પ્રાણપ્રિયા, પ્રાણપ્રિય પત્ની. માણસને મન મોટામાં મોટું સુખ શું? દોસ્ત સારા મળે તે? તો મને તો તમ જેવા સારા મનના પ્રેમી અને આજ્ઞાંકિત મિત્ર મળ્યા છે, જે આ દુનિયામાં મળવા સૌથી મુશ્કેલ છે. અરે, જેને હું સ્વપ્નમાં પણ ઓળખતો નહોતો અને મને સારા ભાગીદાર મળશે કે નહીં એવી મોટી શંકા હતી, તે શંકામાંથી ઈશ્વરે મને મુક્ત કર્યો. આથી મોટું સુખ શું? કાંઈ જ નહીં. હવે મારા મનના અને પ્રેમના 2 ભાગ થયા છે. પહેલા તો ચોપડીઓ જ મારા મનને શાંત કરતી હતી. હવે એનું પરાક્રમ તમે છીનવી લીધું છે. ઓ વલ્લભા, આ 3.5 માસ ક્યારે વીતશે? પ્રાણ પ્યારી, તમે લખ્યું છે કે તમારું મન સ્થિર નથી રહેતું.
વિયોગથી ઘણું જ દુઃખ પામે છે. ખરું છે, જ્યારે મારે અહીંયા એટલું બધું કામ છે, આટલા બધા મિત્રો છે, તે છતાં પણ મનમાં અસર થયા કરે છે, તો તમે ત્યાં એકલા હોવાને લીધે તમને કેટલું લાગતું હશે. ખેર, વિયોગથી મોટું દુઃખ શું? પણ એ પણ કામનો છે, કેમ કે વિયોગ વિના સંજોગના સુખની કિંમત નથી. પ્રેમ કેવી વસ્તુ છે, તે જેમ જેમ વપરાતી જાય છે તેમ તેમ ઓછી થવાને બદલે વધતી જાય છે. પ્રાણવલ્લભા, આટલા દિવસો કેમ વીતશે? નળ દમયંતી, રામ અને સીતા, દુષ્યંત અને શકુંતલા, પુરુરવા, ઉર્વશી, આ બધાએ કેટલું દુઃખ સહન કર્યું. પણ ઈશ્વરની કૃપાથી તેઓને સાચા પ્રેમનું સુખ આખરે મળ્યું. એવા એવા મહાપુરુષોની પણ સ્થિતિ એકસરખી ન રહી. અરે, સૂર્યની પણ એક દિવસમાં 3 ગતિ થાય છે, તો આપણે કોણ? માત્ર લિખિતંગ, વિરહથી વધારે બળતો સૂરસિંહ. पुष्पोपरे टपकता सुतुषार बिंदु निस्निग्ध पाख फुलनी मकरंद भीनी अंधार घोर विधुहीन निशानि शांति वाश्वेत दूध समरेल रुड़ा शशीनी. કાશ્મીર અને અન્ય સ્થળોએ થયેલું પ્રકૃતિ દર્શન એમની કવિતામાં એક અગત્યના અંશ તરીકે આવિર્ભૂત થયું છે. દેશ દર્શને કવિને ભારતનો વાસ્તવિક પરિચય કરાવી તેમની દેશપ્રીતિને પોષી તથા પત્નીઓના વિયોગ દ્વારા તેમના પતિ હૃદયના પ્રણય ધબકારને વેગવંતો બનાવી એમની પ્રણય કવિતામાં કરુણા અને આર્દ્રતાનું સિંચન કર્યું. આ પ્રવાસ દરમિયાન કલાપીની સાહિત્ય સાધના શરૂ થઈ. એમના શિક્ષક જોશી માસ્તરને કાશ્મીરના પ્રવાસનું વર્ણન લખી મોકલ્યું. આ રીતે ઈસવીસન 1892થી આરંભાયેલું એમનું સાહિત્ય સર્જન એમના અવસાન સુધી એટલે કે ઈસવીસન 1900 સુધી ચાલ્યું. ઈસવીસન 1892ના ઓક્ટોબર માસથી કલાપીનો મણિલાલ નભુભાઈ દ્વિવેદી સાથે પત્ર વ્યવહાર શરૂ થાય છે અને ધીમે ધીમે ગુરુ શિષ્યના સંબંધમાં પરિણમે છે. મણિલાલના સંપર્કથી કલાપી આધ્યાત્મના રંગે રંગાય છે. ઈસવીસન 1893માં ગોવર્ધન રામભાઈ ત્રિપાઠી સાથે પત્ર વ્યવહાર શરૂ થાય છે અને સરસ્વતી ચંદ્રથી તેઓ પ્રભાવિત થાય છે. ઈસવીસન 1896માં કલાપી કવિ કાંતના સંપર્કમાં આવે છે. 1 વર્ષમાં તેઓ ગાઢ મિત્રો બને છે. આ મૈત્રીને લીધે જ સ્વીડનબોર્ગના વિચારો અને સાહિત્ય પ્રત્યે અભિમુખ થાય છે. પરિણામે માળા અને મુદ્રિકા અને નારી હૃદય નામક રૂપાંતરિત નવલકથા કલાપી આલેખે છે. કલાપીની આંખે ખીલની તકલીફ હોવા છતાં એમનો વાંચન શોખ 13-14 વર્ષની વયથી જ ઘડાતો જોવા મળે છે. પોતાના પુરોગામી અને સમકાલીન સાહિત્યકારોની કૃતિઓના વાંચનથી કલાપીની પ્રતિભા ઘડાય છે. અંગ્રેજી સાહિત્યનું વાંચન તેમની સર્જક ચેતનાને વધુ ને વધુ જાગૃત કરે છે. વર્ડ્સવર્થ, શેલી, કિટ્સ, બાયરન, થોમસ મૂર, બ્રાઉનિંગ, શેક્સપિયર, ટેનિસન, દાન્ટે, મિલ્ટન અને ગટે વગેરે કવિઓની કવિતા કલાપીના કાવ્ય સર્જન પર પ્રભાવ પાડે છે. પણ સાચું અને મુખ્ય પરિબળ તો તેમનું જીવન બને છે. એમના જીવનની ઘટનાઓ એમની કવિતા માટે પ્રેરક બળ બની રહે છે. રાગ ને ત્યાગની વચ્ચે હૈયુએ ઝૂલતું હતું. એ ભરત માટે લખાયેલી પંક્તિ કલાપીને પણ પૂરેપૂરી લાગુ પડે છે. કલાપીના રાગનું પાત્ર બને છે શોભના. આ શોભના તે કલાપીથી 8 વર્ષ મોટા તેમના સ્નેહ રાગની રમાબાની એક સમયની દાસી મોંઘી. સોહામણી અને ચંચળ મોંઘી સુરીલો કંઠ ધરાવતી હતી. અન્ય દાસદાસીઓ કરતાં તેની નજાકત, મીઠી વાણી અને મંજુલ સ્વરને કારણે સુરસિંહજીના મનનો વિશેષ ભાવ પ્રાપ્ત કરે છે. સમયના વહેવા સાથે બાળકી મોંઘીના મન
ચિત્ત અને બુદ્ધિનો વિકાસ જોઈ કલાપી તેનું શોભના નામકરણ કરે છે. આરંભનો કલાપીનો વાત્સલ્ય ભાવ આખરે પ્રણય ભાવમાં પરિવર્તિત થાય છે. પરિણામે પ્રણય ત્રિકોણ સર્જાય છે. શોભના પ્રત્યેનો પ્રણય કલાપીના ચિત્તમાં તીવ્ર મંથન પ્રગટાવે છે. मैं પૂતળી કઈ છે ઘડી દિલમાં હજારો હોશથી, એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો. એ પૂતળીના જાદુને કો જાણનારું જાણશે, ખામી નજર આવે નહીં એ દેખનારો બાવરો. પણ આ વાત રમાબાને સ્વીકાર્ય થતી નથી અને તક મળતા શોભનાને તેની જ કોમના યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે. દુખી દિલ દર્દને ગાતા, જીગરની આહમાં લાતા, ફના ઈશ્કે સદા થાતા, હવે હું આજ પરવાર્યો. નલું છું એક આંસુવા, કહું છું લૂછવાનું ના. હવે છો ધોધ ચાલે આ, રડી રોતા હું પરવાર્યો. કવિ રાગમાંથી ત્યાગમાં સરી પડે છે. તેમના જીવનના છેલ્લા 2 વર્ષો થિયોસોફી, વેદાંતના મનનમાં વ્યતીત થાય છે. પ્રભુના દર્શનની ઝાંખી, પ્રભુનો વિરહ અને તેનું દર્દ તથા પ્રભુની કૃપાનો આનંદ કલાપી આ રીતે વર્ણવે છે. श्रीगणा अमर पद्मनि आसपास, फूटी खिली खरिजती कई पाखड़ियो, वर्षोत्तणा शतक तेम अनंत धामा, फूटी खिली खरिजवा बहता हजारो. કલાપીની આધ્યાત્મ શ્રદ્ધા ઊંડી હતી. પરમેશ્વરની પ્રત્યેક કૃતિમાં તેમને શુભ અને ઇષ્ટ સંકેત જણાતો હતો. નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા, હૃદયમમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે. આમ કહેનાર કલાપી રજવાડી ખટપટો અને કાવા દાવાના જીવ ન હતા. ખરેખર તેમનું હૃદય અન્ય વિશ્વ માટે જ ઘડાયું હોય તેવું લાગે છે. એક સરખા પ્રવાહે 2 સ્ત્રીને ચાહવાનું નીડર અને નિખાલસ બયાન તો કલાપી જ કરી શકે. तूने न चाहूं न बन्यूं कदिए, तेने न चाहूं न बने कदिए. चाहूं छूं तो चाहिश बेयने हूँ, चाहूं नहीं तो नव कोઈને હું. ઈસવીસન 1894થી કલાપીની કવિતાની ખરેખરી સર્જક મુદ્રા ઉપસવા માંડે છે. કવિ તરીકે કલાપી સતત વિકસતા રહ્યા છે એ જોઈ શકાય છે. કવિતામાં ઉર્મિનું ઊંડાણ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ સૌંદર્ય, રમણીય કલાત્મકતા અને ચિંતન પ્રકટ થાય છે. વિષયની દ્રષ્ટિએ વિચારીએ તો પ્રકૃતિ, પ્રણય અને પ્રભુ કલાપીની કવિતાના મુખ્ય કવન વિષય છે. કલાપી જ્યારે જ્યારે પ્રકૃતિ સૌંદર્ય નિરખે છે ત્યારે ત્યારે તેમના તન મન પ્રસન્ન થઈ જાય છે અને વિશ્વ ઐક્યનું તેમને દર્શન થાય છે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા
સૌંદર્ય બનવું પડે. સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. પરમેશ્વર દ્વારા સર્જાયેલી સૃષ્ટિના તાત્વિક રહસ્યને પ્રગટ કરતા કવિ લખે છે, વિશ્વ આશ્રમ સંતનું. વિશ્વમાં વ્યાપેલી એકતાની સાથે માનવ જીવનની સંવાદિતા સધાય તો જ વિશ્વ રચનાનું સાર્થક્ય સિદ્ધ થાય. પ્રણય મંથન અને પ્રણય તપને તેમણે ખંડ કાવ્ય હૃદય ત્રિપુટીમાં ઉતાર્યા હોય તેવું લાગે છે. બિલ્વમંગલ અને વીણાનો મૃગ આત્મલક્ષી કાવ્યો છે. એવું જ એક કાવ્ય ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. અધુના કલી જે વિકસી રહી છે, ઘડી બે ઘડીમાં મરતી દિસશે. ફૂલવીણ સખે ફૂલવીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. ઈસવીસન 1896 થી ઈસવીસન 1898 સુધીના 3 વર્ષ કલાપીનું કાવ્ય સર્જન એમની કુલ કાવ્ય સંખ્યાના 70% જેટલું છે. પ્રણય કાવ્યોની વિપુલ માત્રાને લીધે જ કલાપીને આપણે અગ્રણી પ્રણય કવિ કહીએ છીએ. એમણે અનુભવની તાકાતથી, નિષ્ઠાથી પ્રેમના અનેક સ્થૂળ સૂક્ષ્મ ભાવો ગાયા છે. યારી ગુલામી શું કરું તારી સનમ. યારી ગુલામી શું કરું તારી સનમ. ગાલે ચૂમું કે પાનીએ કૂને સનમ. યારી ગુલામી શું કરું તારી સનમ. તું આવતા ચશ્મે જીગર મારું ભરે. તું આવતા ચશ્મે જીગર મારું ભરે. જાતા મગર શું શું કરી રોકું સનમ. યારી ગુલામી શું કરું તારી સનમ. પ્રભુ પ્રાપ્તિ વિના હવે કવિને જીવન વ્યર્થ લાગે છે, પરંતુ પ્રભુ મિલનમાં દુનિયાના અનિષ્ટો અંતરાય બનીને ઊભા છે. જીવ તો દુર્બળ લાચાર છે, તેથી જ પ્રભુ મિલન ઝંખતા આ કવિ ઈશ્વર પ્રાપ્તિ એ જ એમનો એકમાત્ર ઉદ્દેશ હોય એમ તેઓ સનમની શોધમાં કહે છે. पैदा थयो छूं ढूंढवा तूने सनम. पैदा थयो छूं ढूंढवा तूने सनम. उम्र गुजारी ढूंढता तूने सनम. पैदा थयो छूं ढूंढवा तूने सनम. उम्र गुजारी ढूंढता तूने सनम. पैदा थयो छूं ढूंढवा. આર્યા અને મનહર છંદથી કલાપીએ કાવ્ય સર્જન શરૂ કર્યું. શિખરિણી, શાર્દુલ વિક્રીડિત, વસંત તિલકા, સ્ત્રગધરા, મંદાક્રાંતા, માલિની, હરિણી, ઉપજાતિ, તોટક, અનુષ્ટુપ, હરિગીત વગેરે છંદોને કુશળતાપૂર્વક પોતાની કવિતામાં પ્રયોજ્યા છે અને તેને પ્રવાહી બનાવ્યા છે. લય સંગીત તેમના છંદોની વિશેષતા છે. આર્યા
દોહરો, સોરઠો અને ઉધોર જેવા માત્રામેળ છંદોને સુંદર લય કલાપી આપે છે. આપની યાદી તો અખાના અભિનવો આનંદ આજ કે નરસિંહ મહેતાના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જેવી પ્રતીતિ કરાવી જાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. કલાપી સૂફીવાદથી પ્રભાવિત હોવાથી ગઝલના સ્વરૂપમાં સૂફીવાદી ભાષા પ્રયોજે છે. જેમ મીરાને ગોપી ભાવ સહજ હતો, તેમ કલાપીને સૂફી ભાવ સહજ હતો. કલાપી પુરુષ હોવાથી અને પ્રિયતમા પ્રેમની ભૂમિકા હોવાથી પરમાત્માને પ્રિયતમા રૂપે ભજવાનું એમને માટે વિશેષ અનુકૂળ નીવડે છે. મને દીધા દિલદારને દીધો નહીં. સાકી જે શરાબ મને દીધા દિલદારને દીધો નહીં. સાકી જે નશો મુझने चढ़्या दिलदार रे चढ़्यो नहीं. हाँ साकी जे नशो मुझने चढ़्या दिलदार रे चढ़्यो नहीं. કાંત કહે છે કે કલાપી તો અમૃતનો મીઠો ઝરો છે, જેમાંથી આપ જ્યારે ચાહો ત્યારે મધુર સુધાનું પાન કરી શકો છો. કોઈ પણ કવિ કેટલું કામ કરી શકે છે તે જોવાને તેણે આપણા હૃદયને કેટલું પોષણ આપ્યું તે જોવું જોઈએ. કલાપીએ ગુજરાતના હૃદયને જે પોષણ આપ્યું છે એ બીજો કોઈ કવિ આપી શકે તેમ નથી. હતું તેનું હૈયું કમલ સરખું કોમલ અને હતો તેમાં દૈવી પ્રણય રસ મીઠો ટપકતો. હતું તેને મોએ મધુર સ્મિત કાઈ ઝળકતું. દિશે તેના ગાત્રો પુલકિત થતા હર્ષમય સૌ. ઉમાશંકર જોશી કહે છે, કલાપીમાં આકર્ષક તત્વ શું છે? એની સચ્ચાઈ, સરળતાભરી સચ્ચાઈ, જેવી જીવનમાં તેવી કવનમાં. કલાપીની કવિતાનો સારો એવો ભાગ એક સાચા દિલપ્રેમીની પદ્ય આત્મકથા છે. દિન એક ગયો પછી લાખ ગયા, શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા. પૂરનું જળવું એ શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં
સહશું રડશું જળશું મારશું સહુ માલિકને રૂચતું કરશું. કલાપીની ભૌતિક કાયાને વિધિ નિર્માણ અનુસાર કાળે ઝાપટ મારી પંચમહાભૂતમાં વિલીન કરી. પણ એમની કવિતાઓ, ગીતો, ગઝલો કાળને ઠોકર મારી આગળ વધી ગઈ. જ્યાં સુધી માતૃભાષા ગુજરાતી જીવશે ત્યાં સુધી કલાપીની અમુક રચનાઓ અણનમ રહેશે. આજે એમની મીઠી કવિતા વાંચીએ, સાંભળીએ છીએ ત્યારે એમના મુઠ્ઠી જેવડા હૃદયના ધબકારા અને સ્પંદનોનો પમરાટ અનુભવી શકીએ છીએ. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાઈ ગાજો, શાને આવા મુझથી ડરીને ખેલ છોડી ઉડો છો. પાસે જેવી ચરતી હતિયા ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. કલાપી સાચે જ સુરતાની વાડીનો મીઠો મોરલો હતો, જેની મધુરી કેકા આજે પણ અંતઃદ્વારે ગીતાશી અથડાય છે. સુરતાની વાડીના મીઠા મોરલા ઉછળતા શાહપુર સાગર ઉલ્લાસ જો. નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સ્નિકા નયને ઝળકે નમણું નિરમલ હાસ જો. સુરતાની વાડીના મીઠા મોરલા. ડૉક્ટર ધનવંત શાહના પુસ્તકને આધારે નિર્માણ દર્શન વેવ્સ એન્ડ વિઝન રાજેશ પટેલ, સંગીત સુરેશ જોશી, પ્રવક્તા રિંકુ પટેલ અને મયુર વ્યાસ, સ્વર શુભા જોશી, રેખા ત્રિવેદી, પાર્થિવ ગોહિલ, સંજય ઓમકાર, શ્રદ્ધા શ્રીધરાણી, નેહા મહેતા, સુરેશ જોશી, ઉદય મજુમદાર અને મનહર ઉદાસ.